નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાની સ્થિતિ પણ એવી જ કંઈક છે કે એક સાંધવા જઈએ ત્યાં તીર તૂટે। એક બાજુ રખડતા પશુઓ જે રસ્તા ઉપર રખડે છે, અડીંગો જમાવે છે, જેના કારણે લઈ વારંવાર અકસ્માતો સર્જાય છે અથવા તો કોઈક ને કોઈક મુસીબતોનો સામનો આમ જનતાએ કરવો પડતો હોય છે, જેના કારણે લઈ મહાનગરપાલિકાને વારંવાર ટકોર કરવામાં આવી। મહાનગરપાલિકાએ ઉતાવળમાં આવી અને રખડતા ઢોરને પકડી તો લીધા, પણ પકડ્યા બાદ એમને રાખવા ક્યાં, કારણ કે કોઈ ઢોર વાળો નથી અથવા તો કોઈ પાંજરાપોળ નથી, અને જેના કારણે લઈ અને એ લોકોને વારંવાર મુસીબતનો સામનો કરવો પડે છે। ભૂતકાળની અંદર તો અધિકારીઓએ માર પણ ખાધો હતો, અને જેના કારણે લઈ અને હાલના તબક્કે મહાનગરપાલિકા દ્વારા ગોયલ હોસ્પિટલની પાછળ વોટરવર્ક્સની સામેની જે જગ્યા છે એ જગ્યાની અંદર ક્રૂરતાપૂર્વક ઢોરોને રાખવામાં આવ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની ઘાસચારાની સુવિધા વ્યવસ્થિત નથી અથવા તો પાણીની પણ સુવિધા વ્યવસ્થિત નથી, અને એ તો છોડો ડૉક્ટર પણ કોઈ દિવસ વિઝિટ કરતા નથી, અને ત્યાં કેપેસિટી કરતાં વધારે પશુઓ રાખવામાં આવ્યા છે, જેના કારણે લઈ અને ગૌ સેવકોની અંદર ભારે આક્રોશ જામવા પામ્યો છે। જેના કારણે લઈ આજે ગૌરક્ષકો જે ખરા એ આ સ્થળ ઉપર પહોંચ્યા હતા। આ સ્થળ ઉપર પહોંચી અને ત્યાંની સમીક્ષા કરી હતી। ત્યાં જોયા બાદ આ તમારી પણ કંપારી છૂટી જાય એવા દ્રશ્યો સામે આવ્યા છે। એવા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવે છે, અને જે કહેતા અમે જરા પણ ખચકાતા નથી, કારણ કે આપ ત્યાં દ્રશ્યો જોશો તો કદાચ આપ વિચલિત પણ થઈ જાઓ, અને જેના કારણે લઈ અને ત્યાં ઉપસ્થિત જે પશુપાલકો છે અને તેમજ એમની સાથે જે ગૌરક્ષકો છે, ગૌરક્ષકોમાંના એક ગૌરક્ષક શું કહે છે ચાલો આપણે સાંભળીએ। આજ રોજ તારીખ 15 ડિસેમ્બર 2025 સોમવારનો દિવસ નવસારી મહાનગરપાલિકાએ જે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે દુધિયા તળાવ પાસે અહીંયા જે ગાયોને રાખવા માટે વ્યવસ્થા કરેલી છે, ટેમ્પરરી વ્યવસ્થા, એ વ્યવસ્થાનું અમે આજે ગૌરક્ષકોએ બધાએ આવીને નિરીક્ષણ કર્યું। એમાં નિરીક્ષણમાં અમને ખબર પડી કે અહીંયા ગાયો માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં બરાબર આવી નથી। અહીંયા કોઈ ડૉક્ટરની વ્યવસ્થા નથી, અહીંયા કોઈ ઘાસચારાની બરાબર કોઈ વ્યવસ્થા। 3 દિવસમાં 200 ઘાસના પૂરા આ લોકો 250 ગાયોને નાખે છે। જોકે 200 ઘાસના પૂરા 250 ઘાસના પૂરાની તો એક સમયે જરૂરત હોય છે, પણ આ લોકો અહીંયા કોઈ જ જાતની વ્યવસ્થા કરી નથી। એટલે અમારી નવસારી મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે બરાબર વ્યવસ્થા કરો, તમે પકડો, અમને એનો કોઈ વાંધો નથી, તમે પકડીને માલિકોને દંડ કરો, અમને એમાં પણ કોઈ વાંધો નથી, પરંતુ અહીંયા ઘાસચારાની વ્યવસ્થા અને ડૉક્ટરની વ્યવસ્થા બધી બરાબર હોવી જોઈએ। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે 250 પશુઓ રાખવામાં આવ્યા છે, અને 250 પશુઓની સામે માત્ર 250 પૂળા નાખવામાં આવે છે, તે પણ 2 દિવસે એકવાર, જેની તો એક જ ટાઈમમાં જરૂર પડતી હોય છે। પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા દેખાતી નથી, સાફ સફાઈ દેખાતી નથી, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે, અને ત્યાં સુધી કે ત્યાં મૃત જીવોને પણ કોઈ ઉચકતું નથી, અને તમે જુઓ તો કદાચ તમારા પણ કંપારી છૂટી જાય એવું નાનું જે બચ્ચું જે ખરું એ જન્મતા વેત મૃત્યુ પામ્યું છે, અને જેના કારણે લઈ અને આ ગૌરક્ષકોની અંદર ખૂબ જ આક્રોશ આવવા પામ્યો છે, કારણ કે કોઈ ડૉક્ટરની પણ ત્યાં સુવિધા નથી। ગૌરક્ષકોએ ત્યાં જે એનિમલ એમ્બ્યુલન્સ જે ખરી એને બોલાવી હતી અને ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી, અને એમનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો, અને ત્યાં સુધી કહ્યું હતું કે જો તમે વ્યવસ્થિત રીતે આ પશુને નથી રાખી શકતા તો પછી અમે એમને મુક્ત કરવા માટે મજબૂર બની જશું। એટલે મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી આની ઉપર કોઈક ને કોઈક યોગ્ય પગલાં લેવા જોઈએ એવી લોકમાંગ ઉઠવા પામી છે। એટલે એક બાજુ જો સુવિધા આપવા જઈએ તો બીજી બાજુ અસુવિધા એટલી બધી છે કે કોઈ પણ સંજોગોમાં પહોંચી શકાય એમ નથી, ને જેના કારણે લઈ મહાનગરપાલિકાની હાલત ખરેખર એક સાંધવા જાય તો તે તૂટે તેવી છે। આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।